હો લેશ ભર જો ને બિચારી જીવડા લેશ ભર જો ને બિચારી લેશ ભર જો ને બિચારી હો લેશ ભર જો ને બિચારી હો લેશ ભર જો ને બિચારી તો છો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશિયાપ તો છો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશિયાપ નહીં રંગ રૂપ તુજમાં દિશે તો છે આપયમાપ અગણિત રૂપ અનંત વર્ણો શબ્દ અનેક શણગાર શું વખાણું કેમ વર્ણવું વાલા હું છું બાળક અબોધય જાણ શું વખાણું કેમ વર્ણવું વાલા હું બાળક છું યજાણ તો સૂર્ય તું ચંદ્રમા તું જગ સર્જનહાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજમાં સર્વે શણગાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજમાં સર્વે શણગાર સમાયું સર્વ તુજમાં જડ ચેતનયા ઘાટ મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર વિચારથી પણ સદગુરુ નિર્વિકલ્પ નિર્વિકાર આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ સમાવો ગુરુ મહારાજ તમારું ચરણ સે વિશાળ અનંત જીવના તારણહાર સદગુરુ છો દીન દયાળ અનેક જીવના તારણહાર
સદગુરુ છો દીન દયાળ. વલોણું કીજે રે જ્ઞાન ગગન ગવદોય અમી રસ પીજે રે. વલોણું કીજે રે જ્ઞાન ગગન ગવદોય અમી રસ પીજે રે. ગમકા ગોરસ વલો સ્નેહ શું થયું ગોળી ગરીબી. રમતા રામ રવાયો ગોળી ગરી સ્નેહ શું થયું ગોળી ગરીબી. રમતા રામ રવાયો ડેર દોરડા દિલના કીધા નિર્ભય નેત્રા લાયો ફેર ફરીને રે. ડેર દોરડા દિલના કીધા નિર્ભય નેત્રા લાયો ફેર ફરીને રે. જુગતે જતન કરી જોઈ વલોણું કીજે રે. જુગતે જતન કરી જોઈ વલોણું કીજે રે. જ્ઞાન ગગન ગવદોય અમી રસ પીજે રે. ગમકા ગોરસ વલો વરતી વલોવણ સહજ સુંદરી. મંથન માન મોહ મારે વરતી વલોવણ સહજ સુંદરી. મંથન માન મોહ મારે
સાસ આસ અંતરની મેલી સાસ આસ અંતરની મેલી અનુભવમાં ખણ તારે વિવેક કરીને રે સાસ આસ અંતરની મેલી અનુભવમાં ખણ તારે વિવેક કરીને રે વલોણ વિગતે વધારો વલોણું કીજે રે એનો વિગતે વધારો વલોણું કીજે રે જ્ઞાન ગગન ગવદોય અબીરસ પીજે રે ગમકા ગોરસ વલો સુરત સુરત બે તાવણ બેઠી બ્રહ્મયજ્ઞની પર જાળી સુરત સુરત બે તાવણ બેઠી બ્રહ્મયજ્ઞની પર જાળી લોભ લાકડા માહી મેલ્યા લોભ લાકડા માહી મેલ્યા લિંગ વાસના બાળી તત્વ નિપાયું રે લોભ લાકડા માહી મેલી લિંગ વાસના બાળી તત્વ નિપાયું રે નહીં એક નહીં દોય વલોણું કીજે રે નહીં એક નહીં દોય વલોણું કીજે રે જ્ઞાન ગગન ગવદોય અમીરસ પીજે રે ગમકા ગોરસ વલો ગ્રત અમીરસ નામ નિશાની ગોરનાથ ઘુરાયો ગ્રત અમીરસ નામ નિશાની ગોરનાથ ઘુરાયો
દયાનંદ કે વિરલા ભોગી, દયાનંદ કે વિરલા ભોગી, બ્રહ્મ રસાયણ પીવે અનબે થઈને રે. દયાનંદ વિરલા ભોગી, બ્રહ્મ રસાયણ પીવે અનબે થઈને રે. બે ભવ જળની ખોઈ વલોણું કીજે રે. એવી બે ભવ જળની ખોઈ વલોણું કીજે રે. નાન ગગન ગવદોઈ અમીરસ પીજે રે. ગમકા ગોરસ વલો દૂધની અંદર ઘી દેખાતું નથી, પણ દૂધમાં ઘી છે એવો આપણો પૂર્ણ વિશ્વાસ છે ને. દૂધના બોઘરામાં આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય નહીં. સૂંઘો તો એમાં ઘીની ગંધ ન આવે, પણ દૂધમાં ઘી છે એવો આપને 100% વિશ્વાસ છે. શું કરવાને કે આપણા વડવાઓના વખતથી પરંપરામાં દૂધમાંથી ઘી મેળવતા આવ્યા છે, મેળવી રહ્યા છે ને ખાઈ રહ્યા છે. એટલે કોઈ શંકા એમાં. દૂધમાં ઘી હોવા છતાં દેખાતું નથી, પણ મંથન કરતા મળે એ આપણો અનુભવ છે. દૂધમાં ઘી દેખાતું નથી, પણ મંથન કરતા મળે એ આપણો અનુભવ છે. દૂધના કણે કણમાં ઘી છે, એમ તમારા રોમે રોમાં રામ છે, પણ દેખાતો નથી. આપણા રૂવાડે રૂવાડે રામ છે કે નથી? તો જેમ દૂધનું મંથન કરવાથી ઘી મળે, એમ તત્વસાર સ્વરૂપનું મંથન કરવાથી પારબ્રહ્મ પરમાત્મા રામની ઓળખાણ થાય. दूध केरा मंथन से मिलता है घी जतन छे, एम ध्यान की लगन से परिब्रह्म ले निहारा. नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. तो दूधनु मंथन करवानी तो आपने खबर से ने एक क्रियाओ आपणे जाणीए छीए, करता आव्या छे, करी रह्या छे अने आपणी पेढीओ करशे. आ मंथन करवानी समझण सदगुरु आवा महापुरुषो अनुभवी संतो आपे छे के आ तत्वसार स्वरूप घीने जो तारे प्राप्त करवू होय, तत्वरूप परमात्मा ने ओळखवा होय तो वलोणु कीजे ज्ञान गगन गवदोय अमी रस पीजे. ज्ञान थी दोहन करी अने आ तत्वसार स्वरूप ने मंथन करीने प्राप्त करी शकाय छे. तो केवी रीते एनुं मंथन के स्नेह शुं थयुं. गोળી गरीबी रमता राम रवायो, डेर दोरडा दिलना कीधा निर्भय नेत्रा लायो फेर फरीने. स्नेह शुं थयुं. वलोणुं करे अने गोળી जेना उपर मूके अने शुं थयुं के ने आपणी देशी भाषामां हुं के ने शुं थयुं. एना उपर गोળી मेले एटले जे वलोणुं चालू थाय तो गोળી डगे नहीं, नीचे एनुं पेकिंग सुधरेल भाषामां पेकिंग, देशी भाषामां शुं थयुं सपोर्ट न होय तो वलोणुं चालू थाय ने गोળી डगे ने ढोळाई जाय. बापू सपोर्ट जोईए ने, हे सपोर्ट जोईए ने. आ बधी महापुरुषोनी मर्म भाषा छे. जे छोकरा इंग्लिश मीडियम भण्या होय, इंग्लिश ने वाँची शके, इंग्लिश में
કડાકા બંધ બોલી શકે, કારણ કે ઇંગ્લિશ મીડિયમ ભર્યા છે. એમાં મહાપુરુષોની અનુભવવાણી છે ને, મર્મ મીડિયમ છે બાબુ, મર્મ મીડિયમ છે. એ તો ભણ્યા હોય ને એને ખબર પડે ખૂથિયું કેને કહેવાય. મર્મ મીડિયમ છે. તો આપણી મનરૂપી ગોળી ડગે નહીં, એના માટે સ્નેહ સુથિયું. ભક્તિ કરવાની અંદર તમારી પાસે બીજું કંઈ સાધન ન હોય તો કાંઈ નહીં, સ્નેહ પ્રેમ જોઈએ છે, ભાવ જોઈએ છે. ભાવ વગર ભક્તિ માર્ગની અંદર તમે કોઈ દી સફળ થાવ નહીં. ભાવ વગર કોઈ સાધના થઈ શકે નહીં. સ્નેહ સુથિયું. ગોળી ગરીબી, જેની અંદર ગોરસ રાખવું છે એ ગોળી એટલે મનરૂપી ગોળી ગરીબી ગોળી હોવી જોઈએ. ગરીબી એટલે આધીનતા. ગરીબી એટલે આધીનતા છે. આધીનતા વગર ભક્તિ માર્ગની અંદર સફળ થવાતું નથી. ગોળી ગરીબી, જ્ઞાન ગરીબી, સમજણ પૂર્વકની આધીનતા, સમજણ પૂર્વકની ગરીબી. ખોટી ગરીબી નહીં. ખોટી ગરીબી એટલે રાંકાઈ નહીં. ગરીબી એટલે જ્ઞાન ગરીબી, સમજણ. ગરીબી એટલે જ્ઞાન ગરીબી, સમજણ. સમજણ પૂર્વકની આધીનતા. સમજણ પૂર્વકની આધીનતા. તો જ્યાં સુધી આ માર્ગની અંદર આપણે સફળ થવું છે, આ માર્ગની અંદર આપણે ધ્યેયને હાંસલ કરવો હોય તો કાયમને માટે સદગુરુને આધીન થઈને રહેવું પડે. એના વચનો પ્રમાણ કરવા પડે. એના વચનની અંદર બુદ્ધિનો ડખો નહીં. એનું વચને વચન પ્રમાણ. એ કે બેઠ તો બેઠ ને ઉઠા તો ઉઠા. એની આજ્ઞાનું પાલન એ આધીનતા છે. એ આધીનતા છે. રાકાઈ નહીં, ખોટી ગરીબાઈ નહીં. હાડ ગરીબાઈ જોઈએ. હાડ ગરીબાઈ કેવી? હાડ ગરીબાઈ. એક મોટા કરોડપતિ શેઠ હતા. કરોડપતિ, બહુ મોટા શેઠ. દીકરાનું સંતાન નહીં, એક દીકરી જ. અને સંપત્તિનો કોઈ પહાર નહીં. દીકરી ઉંમર લાયક થઈ, સંબંધ કરવા જોગ. એ સમયે જ્ઞાતિનો કોઈ યુવાન મહેમાન થયો. ને શેઠ એવડા મોટા હોવા છતાં એટલી બધા વિવેકી, વ્યવહારની અંદર એટલા કુશળ. યુવાન મહેમાન હતો તો એક બહુ સત્કાર કર્યો, બેહાર્યો, ખાટલો પાથરી દીધો, ધડકલું નાખી દીધું, ઓસીકું મૂકી દીધું. અને બે માણા પોતે, એટલે પોતે જ ઘરમાં ચા લેવા માટે ગયા. ને કુદરતી ચા લેવા ગયા ને બે માણા વાતે વળી ગયા. ઘરવાળા કે હવે આ દીકરી ઉંમર લાયક થઈ છે. કોક જો જ્ઞાતિનો ગરીબ, હાડ ગરીબ દીકરો એવો કોઈ હોય ને તો આપણે પરણાવી દઈને આ બધી સંપત્તિ એને આપી દઈએ એટલે આપણું ગઢપણ પાળે. પણ છોકરો કોક હાડ ગરીબ હો જોઈ. બે માણા રહોડામાં વાતું કરે, આવડા બેઠો બેઠો જુવાન સાંભળે બારો. એટલે શેઠ સા લઈને આવ્યા ને તો ખાટલે બેઠો તો હેઠો બેસી ગયો. અરે મહેમાન, અરે મહેમાન, ભાઈ સાહેબ હેઠું બેહાય, હેઠું બેહાય. તમારા તો ભાઈ સાહેબ મારી આબરૂના કાકરા થઈ જાય કે તમારે મહેમાન મારે અહીંયા થયા છો ને હેઠું. કે નહીં શેઠ, હું તો ગરીબ છું, હું તો હાવ ગરીબ છું શેઠ. શેઠ બહુ સમજુ ને વિવેકી હતા કે જુઓ ને તું તારે આનંદથી બે, મારે તો હાડ ગરીબ હોય ને એને પરણાવવાની છે, તું કુંવારતામાં. મારે તો હાડ ગરીબ હોય ને. આ તો ભક્તિ હાડ ગરીબની છે બાપુ. ભક્તિ છે એ તરત ગરીબની વાતો નથી. તરત ભાવ દેખાડી દે ને આમ કાંઈનું કાંઈ દેખાડી દે. આ નિયમ 1-2 દીના નથી, 5-15 દીના નથી. જ્યાંથી સમજણ આવે ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એ ભાવમાં રહેવાનું બાપા. જો ભાઈ ધર્મને માર્ગે હાલવું ને, ભક્તિને માર્ગે હાલવું ને, એ હાથી બાંધવા જેવી વાત છે. કેવી? હાથી બાંધવા જેવી. તમારે હાથી ખરીદી લઈને ખીલે બાંધવો હોય તો બાંધી દો. પણ હાથીને ખીલે બાંધ્યા પછી એટલી ખબર છે ને, પૂળો નીણે હાથી ન ધરાય. એને જોગવવો ને,
એ બહુ કઠણ છે. એમ ધર્મને જોગવવો ને હાથી બાંધવા જેવું છે. જીવન પર્યંત એ નેકટેકમાં રહેવું, છેલ્લા શ્વાસ સુધી ભાવમાં રહેવું એ હાથી જોગવવા જેવી વાત છે. એટલે સ્નેહ શોધ્યું ગોળી ગરીબી. જે આધીનતાથી જીવન જીવે છે, સદગુરુને આધીન બની જાય છે, એના વચનો પ્રમાણ કરીને હાલે છે, એ મનરૂપી ગોળીની અંદર આ ગોરસ તત્વ ઠેરાય છે. ભક્તિભાવ ઠેરાય છે, નકર ઠેરાતો નથી. સ્નેહ શોધ્યું ગોળી ગરીબી, રમતા રામ રવાયો. રામરૂપી રવાયો તો ફરી જ રહ્યો છે. તમારો પ્રાણરૂપી રવાયો ફરી રહ્યો છે. સ્નેહ શોધ્યું ગોળી ગરીબી, રમતા રામ રવાયો. ડેર દોરડા દિલના કીધા, નિર્ભય નેત્રા લાયો ફેર ફરીને. ગોળી માથે જે ઢાંકે એ લાકડાનું ડેર હોય. પહેલાં તો બધું લાકડાની જ વસ્તુ હતી વલોણું કરવામાં. જે ગોળીની માથે ઢંકાય ને ગોળ આમ હોય ને એની ઉપર રવાયો અને અંદર હળિયો હોય, માથે ઢકાય એને ડેર કે. અટાણે આપણે સીબું કહીએ. અટાણે સ્ટીલનું સીબું હોય, માથે ઢકાય. ઢકાય શું કામ? કે વલવણું ચાલુ થાય એટલે સાટો 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 થઈ અને ગોરસ ઉડી ન જાય અને ઢોળાઈ ન જાય, એટલા માથે નીચે શું થયું ને ઉપર ડેર, ઢાંકણું. એમ ભક્તિ કરવી ને તો દિલથી કરવી, હૃદયના ભાવથી કરવી, કોઈને દેખાડવા ન કરવી. કોઈ તમને ભગત નો કે ને મુંદેલ મુજાવવું નહીં. ને ભગત કહેવરાવાના કાંઈ મનસુબા કરવાય નહીં. તમે ભક્તિ કરો છો એ કોઈને દેખાડવું નહીં, દેખાડવાની જરૂર નથી. આ તો ઢકી ઢકી ઢકવ્યો કુંભાજેડી લી, બાફ નીકળી જાય બારો તો ઠામ પગંદો કી. કુંભાર નિબાડો નાખે ને અને અગ્નિ પ્રગટાવે, પછી ધુવાડાની એક ખૈર બારી ન નીકળે, નકર ઠામ બેતા થઈ જાય. બીની રાખનો હુંડલો એને તૈયાર જ હોય. ધુવાડાને હૈર નીકળી હતી, માથે ઢાંક્યું નથી. ધુવાડાને એટલી હૈર નો નીકળવા દે, એ નિંભાડો બરાબર પાકે છે. ભક્તિ ગુપ્તપણે કરવાની છે, દુનિયાને દેખાડવાની કાંઈ જરૂર નથી. કેવી રીતે કરવાની? કે નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર, કરે ખેલ કોઈનો વર્તે એમ મેળવી લે એક તાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર, જો પામે તો બેડો પાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર. પડદા આડો રહીને જેમ નટપુતળા નચાવે પણ પોતે દેખાતો નથી, એમ ભક્તિ કરો, એનો કોઈ દેખાવ ન કરો. એનો કાંઈ દેખાવ કરવાની જરૂર નથી, પણ છતાંય ભક્તિનો બાપા પ્રભાવ એવો છે ને. મહાપુરુષોએ હાવ ગુપ્તપણે રહીને ભક્તિ કરી, પણ એની સુગંધ સાની રહેતી નથી. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય, આકાશ દાબી દૂબી ના રહે, કસ્તુરી કેરી બાસ. ભક્તિ કરે પાતાળ મેં. આ મર્મ મીડિયમ છે. પાતાળમાં ભક્તિ થાય બહુ. જેનું મૂળમાં ધ્યાન પહોંચ્યું ને એ પાતાળ છે. મૂળ લક્ષ્યમાં જેનું મન વિરાયમાં, મૂળ લક્ષ્યમાં મન રાખીને ભજન કરે ને એ ભક્તિ કરી પાતાળ મેં. પણ પ્રગટ હોય આકાશ, દાબી દૂબી નો રહે કસ્તુરી નિવાસ. ગુપ્તપણે મૂંગો મૂંગો ભજન કરે ને મેં, એની સુગંધી ફેલાયા વગર રહેતી નથી. દાબી દૂબી નો રહે કસ્તુરી કેરી બાસ. માટે ભક્તિ કરવી તો દિલથી કરવી, શુદ્ધ હૃદયના ભાવથી કરવી. દાદાશ્રીએ ગાયું, ભક્તિ કરો તો ભલે કરો પણ ભલા ભાવથી. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. આ શિખામણ દિલમાં માનીને રહેજો ને ભાઈ સંતોના ધામ. મળ્યો છે આવો મોંઘેરો દેહ માનવી, કરી લ્યો કિંમત આવાર. ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહી લ્યો કોઈ આવા ગુરુનો આધાર. સદગુરુનો આધાર પકડી અને સમજણપૂર્વક ભક્તિ કરો તો તમને જરૂર સફળતા પ્રાપ્ત થાય. ડેર દોરડા દિલના કીધા, નિર્ભય નેત્રા લાયો ફેર ફરીને. જે વલુણું રવાયો ફેરવવાના જે નેત્રા છે એ નિર્ભય નેત્રા છે. એ શ્વાસને ઉશ્વાસ જે આપણામાં હાલી રહ્યા છે એ નિર્ભય નેત્રા છે. સુરતા રૂપી દોરીથી આ નેત્રા તાણવાના છે.
એને નિર્ભય નેત્રા હુંકારવાને કીધા કે સ્મરણ કરતા સાધક નિર્ભય બને છે. સ્મરણ કરતા સાધક નિર્ભય બને છે, કારણ કે નિર્ભય નામનું સ્મરણ કરે છે ને. શેનું કરે છે? ઉગારામ દાદાએ કીધું કે નિર્ભય નામ વિચારો આશે ભવસાગર તરી જવાનો. નામ નિર્ભય પદ છે, તમને બધા ભયમાંથી મુક્ત કરે છે. એટલે કાળના ભયમાંથી મુક્ત કરે એટલે એને નિર્ભય પદ કહેવામાં આવ્યું છે. આ નિર્ભય નેત્રા તાણ્યા એ નિર્ભય બની ગયા. એને કાળનો ભય મટી ગયો, અને કાળનો ભય મટી ગયો હોય તો અનુભવમાં એમ બોલ્યા હોય ને કે સોનમાં શેર રસાયું, વસ્તી કીધી ઉજળ, કાળું ભો ભોય સ્તુતિ કરે, હવે જખ મારે જમરાય, અમને વૈદ મળ્યા ગુરુદેવ ગોળી આપી જ્ઞાનની. એટલી બધી નિર્ભયતા આવી ગઈ. સોનમાં શેર રસાયું, વસ્તી કીધી ઉજળ, કાળું ઉભો ઉભો સ્તુતિ કરે, જખ મારે જમરાય. અહીંયા તો જમનું નામ પડે તો આજા ગગડી જાય, અને આ કે જખ મારે જમરાય. જમનું નામ પડે તો આપણે નીંદર નથી આવતી બાપુ. આવે બીક લાગે, બીક લાગે. માણાનું મૃત્યુ થાય ને એની પછવાડે ગરુડ પુરાણ બેહારે. ગરુડ પુરાણમાં જેવા જીવે કર્મ કર્યા હોય ને એવા પછી જમે ને મારે ને કેટલું આવે એમાં માણા બી જાય. એટલું ધગધગતા ઈંગારા મોઢામાં નાખે ને લોહી પરુની નદીમાં હાકે ને પાછું એવડું પાય ને એવી કેટલું મોઘરિયુંના મારે ને જમરાજા પાડા ઉપર બેહીને આવે ને ઘણું માણા બી જાય. તો ડોહીમાં ગરુડ પુરાણ સાંભળી આવેલા, અને ઓસરીને કોરે ખાટલો ને હુતાતા. નીંદર આવી ગઈ ને ઓલા ગરુડ પુરાણના વિચારમાં તે રાતે જોગાન જોગ બેહીનો પાડો છૂટી ગયો. માન ખાટલે મીંડો ગહવા. માને એમ થયું કે આવ્યા, માને એમ થયું કે જમરાજ આવ્યા. પણ માના ઘરવાળા ઘરમાં ખાટલો તો ની વધારે બીમાર હતા. એ વધારે બીમાર હતા. એટલે ડોહીમાં કે માડી હું બીમાર નથી, બીમાર એનો ખાટલો ઘરમાં છે. જમની બીક આવીશ. મરવું કોઈને નથી ગમતું. અને આને આટલી બધી નિર્ભયતા આવી ગઈ. આને 5 को मारू 25 को मारू, गढ़ उजड़ कर डालूंगा, अमरनगर का राजा होकर स्वर्ग भुवन कर जा मालूंगा. प्रेमनगर में जाके बैठो ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा, जम का शीश उतारूंगा. ओहो, આટલી બધી નિર્ભયતા આવી ગઈ. શેનાથી? નિર્ભય નેત્રા તાણ્યા. એ સદગુરુના ઘરની સમજણ લઈને આ નિર્ભય નેત્રા સુરતાની દોરીથી તાણ્યા ને, નામને ભજતા જીવ નિર્ભય બની ગયો. એટલે આને નિર્ભય નેત્રા કહેવામાં આવે છે. આ નેત્રા તાણ્યા જેણે સમરણ કર્યું એ નિર્ભય બની ગયો. નિર્ભય નેત્રા લાયો ફેર ફરીને, જુગતે જતન કરી જોઈ. આ વલોણું કરવાને માટે જુગતી છે. આને માટે જુગતી છે. આ સાસ દૂધનું વલોણું કરે જામણ નાખી તો એની જુગતી છે ને. પરબારું હું દૂધમાં ઘી થઈ જાય છે. કેટલું દૂધ છે એના પ્રમાણમાં એટલું જામણ નાખવાનું, બરાબર. જામણ નાખ્યા પછી એને થીર રહેવા દેવાનું. હાંજે જામણ નાખી દે અને હોડ તાણીને હોઈ જાય એટલે સવારે ડેફા જેવું દહીં થઈ ગયું હોય. પછી જામણ નાખ્યા પછી કાંઈ શંકા ખરી કે આ જામણ નાખ્યું એટલે જામશે, દહીં થાય કે નહીં થાય એવી શંકા ખરી? પણ જામણ નાખ્યા પછી શંકા હોય, જામ્યું કે ન જામ્યું, જામ્યું કે ન. અડધી કલાક થાય ને સીબું ઉસકાવે, સમસો ફેરવે, જામ્યું કે ન જામ્યું. વળી અડધી કલાક થાય ને પાછો જઈને સમસો ફેરવે, જામ્યું કે. સમસાગીરી કરે ને જામે જ નહીં. ગુરુનું શરણ લીધા પછી, નામને ગ્રહણ કર્યા પછી બુદ્ધિને ડખા મેલીને ભજન કરવાનું હોય બાપુ. તર્ક વિતર્ક કરતા રહીએ ને એને અટાણ સુધી કોઈ નથી જામ્યું.
ઉગારામ દાદાએ કીધું, મેલી દે તર્ક વિતર્ક, મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તમારો, મટી જાય ભવ ભવનો ભટકારો. હે હરિજનો, આ નિર્ભય નામને વિચારો, આશે ભવસાગર તરી જવાનો. તર્ક વિતર્ક મેલી દ્યો, બુદ્ધિનો ડખો મેલો. આમાં એક નહીં, બધા મહાપુરુષોની સાક્ષી પડે. હવે શંકા છે નહીં, હું એમ કહું છું. હે, આ નામ વચન જે ગુરુએ ઓળખાવ્યું એમાં બધા મહાપુરુષોની સાક્ષી પડે. હવે શંકા છે નહીં ભાઈ, પડે છે કે નથી પડતી? જે તમને સોમપદની સાધના સદગુરુએ બતાવી એમાં બધા મહાપુરુષોનો બાપા ટેકો પીડ્યો છે, એની સાક્ષી પડી છે. 24 અવતાર માયલા અવતાર ગુરુ દત્તાત્રેય ભગવાન એમ કહે છે કે એલા તમારામાં ઓહંગ ઉષા ચડે, સોહમ સામા મળે, આ બીજ સાનમાં ફેરો માળા, ઘટ ભીતરમાં થઈ જાય અજવાળા. યોગના ઘર ત્રિકુટીની કમાઈ, સોય ઘર લેલે મેરા ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, ન જંપાના જાપ જપી નંબર રહ્યા. તો એ શબ્દ ધ્યાન ગુરુએ બતાવ્યું. અજંપાના જાપ અને આ સોહમપદની શાનને ગુરુ દત્તાત્રેય આંગળી ચીંધે જ બાપા, કે નથી ચિંતા, કે ચીંધે છે ને. મૂળ કમળમાં જોઈ લે વિચારી તારી નાભી કમળમાં માલ, આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ, એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કહે છે મત કથી. ધીરોજી મહાત્મા તમને જે સદગુરુએ પદ આપ્યું એને આંગળી ચીંધે છે કે નથી ચિંતા. આ ઓહંગ સોહમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા, પાંસકો મારતો તારે આંસ નહીં આવે, અખંડ ધૂન લાગે એક તારા. રટી લે મન રામ નામ રણુકારા. દરેક સંતો મહાપુરુષો આને આંગળી ચીંધી રહ્યા છે. પાંચકો માર પચીસકો મનાઈ લે, ઉસકી પકડ લે શીલ સોટી. આ ઓહંગ વિચારીને સોહમને સંભાળો તો ગોરખ્ય બુદ્ધિ વખાણું તમારી મોટી. નવ નાથું માયલો નાથ ગોરખ જતી ગયા છે. એ આ પકી ધડીકા તોલ કરી લે, કાયામાં રાખો શુભમતી. મસંદરનો ચેલો ગોરખ બોલ્યા, અલખને લખી લે ને એ ખરો જોતી. હે, દરેક સંતો મહાપુરુષો આને આંગળી ચીંધે, પણ હવે સમસાગીરીમાં જીવ વાહે રહી ગયો. તર્ક વિતર્ક કરતો રહ્યો, હાચું ખોટું હાચું ખોટું, અરે ભલા માણા. બધા મહાપુરુષોની સાક્ષી મળે, આમાં તને શંકા શું છે? પણ એટલી વાત યાદ રાખજે, ખાધા વગર કોઈની ભૂખ મટી નથી, અનુભવ કર્યા વિના કોઈના મનના ધડા બંધાણા નથી. એટલે આ વલોણું કરવાનું કહે છે. આમાં જુગતી છે ને, તો જામણ નાખ્યા પછી સ્થિર રહેવા દે એટલે દહીં થઈ જાય. દહીં થયા પછી ગોળીની અંદર નાખીને એનું વલોણું ચાલુ કરે. પછી જેવી ઋતુ, ઠંડીનો સમય હોય તો થોડુંક ગરમ પાણી એમાં નાખવું પડે, ગરમીનો સમય હોય તો થોડુંક ઠંડુ પાણી નાખવું પડે. કેટલા આટા ફેરવવા, કેટલું કયું પાણી નાખવું એ બેનું વલોણું કરતા હોય ને એને ખબર હોય. એ બહાર ગામ ગયા હોય ને તમે કોક દે અખતરો કરજો, હદડિયું થઈ જાય, ન થાય બાપુ. એ તો એમાંય અનુભવ જોઈ છે ને, એમ કહું. હે, એમાંય અનુભવ જોઈ છે કે નથી જોઈ? જોઈ છે. અનુભવ વગર કાંઈ થાય? અનુભવ વગર કાંઈ ન થાય. આપણા ઘરમાં ગોળય છે, ઘીય છે, લોટય છે, પણ ઘરવાળા બહાર વગ્યા હોય તો એ ભલે ને બહાર ગઈ, હું ડેફલી બનાવજો ને. એમાંય જો આકરી તાવ આવી જાય ને ગળની, તો ડેફલી ભાંગવામાં ગણસીણા જોઈએ. એમ થાય બાબુ, બધી જુગતી છે. વધારે જો ફેરવે તો માખણ સાઈસમાં બળી જાય, હાથ ન આવે. કેટલા આટા લેવા એ બધી જુગતી છે. એમાં આમાંય જુગતી છે. જુગતીથી જતન કરવું જોઈએ. અભ્યાસ ધીમે ધીમે થાય. અભ્યાસ કરવા માટેની જુગતી છે. વિચારધારાને ધીમે ધીમે બાપા સુધારવી જોઈએ. આપણા જીવનને સુધારવું જોઈએ. આખો દી એન ફેન બોલો, ગમે એમ વ્યવહાર કરો, અને પછી તમને એમ કે હું 3 કલાક ધ્યાનમાં બેસીને એકાગ્રતા સાધી લઉં, વાતમાંય માલ નથી બાબુ. જીવન સુધારવું પડે. જુગતી છે વાલા. પહેલાં વ્યવહાર સુધારવા પડે, પછી આપણા
બધા ઇન્દ્રિયોના વ્યવહારો છે, એમાં જાગૃત રહેવું પડે. દિવસ દરમિયાન સદગુરુને યાદ કર્યા કરવા પડે. સારા ધર્મ ગ્રંથોનું અધ્યયન જોઈએ. વિચારધારા ઉપર શોખી કરવી પડે. મલિન વિચાર આવે તો ટાળવાને માટે સદગુરુને પ્રાર્થના કરવી કે હું તમારો બાળક છું, તમારા શરણનો આશ્રિત થયો છો મારો પ્રભુ, મને આવો મલિન વિચાર ક્યાંથી આવ્યો? તમારા દાસના વિચારને તમે ટાળી દો. આ જાગૃતિ છે. આ દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો ધરના, નિત્ય દલદલ સાસ કરીને પછી લે ગુરુ કા ચરણા, તીનું તલબ ગુણ ત્યાગીને પછી પાંચ કો પકડના. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો, પેલા વિચારની શુદ્ધિ કરવી પડે. જીવનને બાપા સુધારવું પડે. ભક્તિ કરવી તો પેલા તમારે બેઠક બદલાવી પડે. બાપુ ક્યાં બેહવું ને વિચાર કરવો પડે. આપણે ગુરુના બાળક છે, જ્યાં ત્યાં બેહાય નહીં. જેવી તેવી વાતો થતી હોય આપણે સાંભળાય નહીં. મલકની પંચાયતમાં આપણે પડાય નહીં. લોકો જે કરતા હતો જગત છે, હવ ના મતે હાલે. તમારે શું કરવું એ તમે વિચાર લ્યો ને ભલામાણા. આ તો મુંબઈ શહેરની મોટી બજાર છે. બજારમાં કેટલી દુકાનો ને દુકાને દુકાને કયો માલ ને ક્યાંય કેવું વેચાતું હોય ને ક્યાંય કેવું વેચાતું હોય. પણ તમારે કઈ દુકાને જવું એ તમારે યાદ રાખવાનું. વાલા કયો માલ ખરીદવો ને એ તમારે યાદ રાખવાનું. તો પેલા બેઠક બદલાવી પડે. તમારે ભક્તિ માર્ગમાં સફળ થવું હોય તો સજનનો સંગ કરવો પડે. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી. જો સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. સજનના સંગમાં રહેવું. હવે સજન કેને કહેવો? તો હાવ ટૂંકા શબ્દની અંદર જેને સર્જનહાર વાલા હોય ને એને સજન કહેજો. એનો સંગ પેટ ભરીને કરી લેવાની જરૂર. એનો સંગ કરજો. જેના મનના ઠેકાણા નથી, જેના વિચારોના ઠેકાણા નથી, જેના વર્તન ઠેકાણા નથી, બોલવાના ઠેકાણા નથી, એના સંગે આપણી બુદ્ધિ બગડે. આ બધી જુગતી છે. હા, આખો દીમાં હારો વિચાર ન કર્યો એને પછી 1 કલાક ધ્યાનમાં બેહીને સફળ થાય એ વાતમાંય માલ નથી બાબુ. પહેલાં બધી દિવસની દિનચર્યાને સુધારવી પડે. હા, દિવસની દિનચર્યાને સુધારવી પડે. અગ્નિતિથિ કમાવવું પડે. કુદરત આપે એમાં સંતોષ રાખવો પડે. આ બધી જુગતી છે. આ જુગતી તમે જાણી લેજો પાનભાઈ. આવી રીતે જુગતી જાણીને મેળવો વચનથી એક તાર. વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય જમડાનો માર. આવી જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. મર્યાદા ભલે ને લોપાય. ધર્મ અનાદિનો જુગતીથી કેલો ને જુગતી જાણો ને તો પાર પહોંચી જવાય. જુગતી જાણ્યા વગર ભક્તિ શોભે? શોભે? આપણે ગુરુના બાળક કહેવાતા હોય ને એને ફેન બોલી આપને શોભે કે આપણો ગુરુ લાજે ભલામણા? જાતું કરવું પડે ને થોડું ઘણું જાતું કરી દેવું, પણ ધર્મને હાંસવો વાલા. હા, જાતું કરવું પડે થોડું ઘણું જાતું કરી દેવું, પણ ધર્મને હાંસવો એ બહુ અઘરો વિષય છે. એ બધાય અઘરા વિષય છે. આ જોગતી છે બધી. બેઠક બદલાવવી, ક્યાં બેહવું, કેવા ઉઠવા, કેવા વિચારો કરવા. હંમેશને માટે સારા ધર્મ ગ્રંથોનું અધ્યયન, સારા વિચાર, ચિંતવન, આ બધું ધ્યાન રાખવું પડે. તો કામ પતે એવું, નકર પતે એવું નથી. નાના ખાલી તમારા ખેતરમાં જઈને વાવી આવજો ને પછી સીધા લણવા જઈજો. જો તમે એમાંથી કંઈ ડુંડું મેળવી લ્યો તો ના વાવી આવજો ને પછી પાકે ત્યાં સુધી પાછા આટો જાતા નહીં. કે ટાઈમે ટાઈમ ખાતર નાખવા પડે, પાણી પાવા પડે, નિંદામણ કરવા પડે. જીવ જીવાય આવે તો દવાનો સટકોરો મારવો પડે કે ન મારવો પડે. એમાં આમાંય અવિદ્યાની જીવાયત આવે ને એટલે સત્સંગમાં સટકોરા મરવા જાય બાપુ. આ પંપ છે. અવિદ્યાને દૂર કરવા હાટું આ બધી કાળજી તો રાખવી પડે. નકર સત્સંગની શું જરૂર છે ભાઈ? ભજનનું તમને ગુરુ મહારાજ બતાવી બેઠા બેઠા કરો, પણ આમાં કઈ જીવડા આવી જાય ને પાકેલા દાણા ખાઈ જાય. વાંધો ન્યા વાંધો ન્યા એને દવા છાંટવી પડે બાપુ. પાક આવ્યો હોય ને પણ ફગાવી દે વાલા. જુગતી છે. જુગતે જતન કરી જોઈ. જતનપૂર્વક ભક્તિ કરવાની છે, કાળજીપૂર્વક કરવાની છે. અને દરેક સાધક જે ગુરુનો દાસ બન્યો એને યાદ રાખવું જોઈએ કે હું બાળક કેનો છું. દીકરાનું આવું છે ને,
એ દેરના મેણા ખમે, દેરની મસ્કરી ખમે, નણંદની મસ્કરી ખમે, હાહુનો ઠપકો ખમે, આ સાસરાનો ખમે, જેઠનાય ખમી લે. હું કરવાને એક ધણીની આબરૂ હાચવા હાટો, ધણીની આબરૂ હાસવા હોઠુંથી બધું ખમી લે, અને ખમી લે એના જ ધણીની આબરૂ રહે છે. કુંડાળા કાઢતી હોય એનો રહે. એમ સદગુરુ આપણો ધણી છે બાબુ. આબરૂ હાસવા કંઈક આપણે એવું રહેવું પડે, નકર આપણી લાજીને આપણો ગુરુ લાજે. ભક્તિમાં ધૂળ પડી, વાલા ભક્તિમાં ધૂળ પડી. જુગતે જતન કરી જોઈ વલોણું કીજે. આવું જુગતીથી જતન કરવાનું. વર્તી વલોવણ સહજ સુંદરી. આ મંથન કોણ કરી શકે? ધ્યાન સમરણની અંદર સફળતા કોણ મેળવી શકે? કે સહજ બનેલી સુંદરી સુરતા. સુરતા જ્યારે સહજ બને ને ત્યારે ધ્યાન સમરણની અંદર સફળતા થાય છે. વર્તી વલોવણ સહજ સુંદરી. સહજ રીતે કામકાજો કરતા, વ્યવહારો કરતા કરતા સેજે સેજે સુરતા નામમાં લાગતી રહી. એ સહજ યોગને સફળ કર્યો કહેવાય. ડ્રાઈવર છે, મોટરનો ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય. મુંબઈ તમારા જેવા શહેરની અંદર એવાડા ટ્રાફિક હોય, 4 રસ્તા, કોઈ અહીંયાથી આડું પડે, કોઈ ક્યાંથી આડું પડે. ડ્રાઈવર વાતો કરતો હોય, પડખે બેઠો હોય, એની હારે હાસ્ય કરતો હોય, એને તાળી દેતો હોય. ફૂલ ટ્રાફિકમાં ગાડી હાંકે જતો હોય, ગમે એટલી વાતો કરે, મિત્ર હારે હાસ્ય કરે, પણ એનું ધ્યાન ડ્રાઇવિંગમાં છે. એટલે ક્યાંય કોઈને એક દોરાવાય અડવા નથી દેતો. એની સુરતા ડ્રાઇવિંગમાં સહજ બની છે. ડ્રાઇવિંગ કરવામાં એની સુરતા સહજ બની છે. એટલે ફૂલ ટ્રાફિકમાં આવેલો જતો હોય, વાતો કરે જતો હોય, હાસ્ય કરે જતો હોય, પણ છતાં એનું સ્ટેરિંગ ફગતું નથી. એણે એમાં એવી કેળવણી કરી છે. એમ ભક્તિ માર્ગમાં એમ કેળવણી કરવા. આમાં ટ્રાફિક તો ખૂબ છે બાબુ, વિચારોના ટ્રાફિક ખૂબ છે. નાના મોટા આવરણો આવે, પણ એ સમયે સહજ બનેલી સુરતા છે ને, એ સુખમાય નામમાં લાગી રહે ને દુઃખમાંય લાગી રહે. બાકી ઠેકાણા ન હોય ને તો સુખમાંય ફગી જાય ને દુઃખમાંય ફગી જાય. પણ જેની સહજ સુરતા બની છે, એણે કીધું સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર છે એ અમને બહુ ભાવે. આ સમજણ કોણ બતાવે? સેવા કરે કોઈ સંતની તો એ હાસો રાહ બતાવે. પછી ધર્મ કરતા આણે આવે તો હિંમત હારી નો જાવે. હે સાધુ આવા નરસે એ અમને બહુ ભાવે. સહજ સુંદરી, સહજ યોગ. ધીમે ધીમે અભ્યાસ કરીને સુરતાને આવી કેળવવાની છે. નવરી થઈ નથી કે નામમાં લગાડી નથી, નવરી થઈ નથી કે નામમાં લગાડી નથી. આ તો આપણે અખતરો કરતા નથી ને એવો અભ્યાસ કરતા નથી. નકર વ્યવહાર કાળની અંદર તમે નામ સ્મરણ કરતા રહ્યો ને, તો વ્યવહાર કાળની અંદર જે તમારા કામકાજ છે એની સારી પ્રેરણાઓ પણ મારો નાથ દે એટલો તો દયાળો છે બાપુ. એની દયા તમને કેમ લાગે છે? જે એના બન્યા હોય ને એને એ પ્રેરણા હોત આપે. અને ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે મારે પરાયણ રહેનાર મનુષ્યના યોગ ક્ષેમનો મારે વિચાર કરવો પડે. અર્જુન, એનું યોગ ક્ષેમનું વહન મારે કરવું પડે. આપણા યોગ ક્ષેમનું વહન ભગવાન કરે એટલે જે કાર્ય કરવું એમાં એવી બુદ્ધિ આપને આપે, એવી પ્રેરણા આપે કે સફળ થાય એવા વિચારો આપે. નકર ઉલટું સુલટું થાય બાપુ, ઉલટું સુલટું થાય. અને આપણે ઘણી વખત એમાં કુદરતની પ્રેરણાને લઈ શીખ્યા હોય ને સફળ બની ગયા હોય, પણ આપણે કોઈ દી વિચાર્યું નથી. ઘણી વખત એવો આપને વિચાર આવે. દાખલા તરીકે ખેડૂત છે, ખેડૂતને વાવણી ટાણે વિચાર આવે. માંડવીના બિયા લઈ લીધા હતા, પણ વાવણી ટાણે વિચાર્યો કોણ માંડવી નથી વાવી, પણ તલ વાવવા છે. અને ખરેખર તલ વાવે એવો વિચાર આવ્યો ને તલ વાવ્યા અને પાયકાઈ હારા ને થયા હારા. પછી શું કે માંડવીને મેં બિયા લઈ લીધા હતા, પણ પછી મને કુદરતી વિચાર આવ્યો કે ઓણ બિયા નથી માંડવીને વાવવા, તલ વાવવા છે. હું બોલ્યો કુદરતી વિચાર આવ્યો. તે હવે કાકા કે કુદરતે દીધો તો એમ, હવે તો કે જો આપણું નામમાં ધ્યાન હોય ને તો વિચારે હારા આવે ને આપણા ધંધામાંય સફળતા થાય. પણ આપણે
બુદ્ધિને ડખે ચડીને મારા નાથને હાવ ભૂલી ગયા ને ત્યાં વાંધો પીડ્યો છે. વર્તી વલોવણ સહજ સુંદરી, સહજ રીતે જેની સુરતા નામમાં લાગી રહી. દિનરુ રાત મગન વો રેવે, મન મોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. કેળવવાવાળા મહાપુરુષોએ સુરતા કેવી કેળવી છે. કબીર સાહેબ જેવા તો એમ બોલ્યા, કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પળવાર જો મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. એણે કેવી સુરતા કેળવી છે, કેવી કેળવી છે, કેવી કેળવી. સુરતાના જ બધા ખેલ છે. સુરતા જેમાં કેળવાય એમાં સફળ થાય. હું ઘણી વાર કહું છું કે આ બેનું રસોઈ બનાવે, એમાં રોજ શાક કિલોનું કરે, ક્યારેક 500 ગ્રામનું હોય, ક્યારેક 2 કિલોનું શાક હોય, તો એને પૂછોજી તમે શાકની અંદર ચટણી મીઠું ને હળદરને નાખો એ જોખીને નાખો છો? નહીં. નાનો કાંટો રાખ્યો રહોડા. 2 કિલો શાક હોય તેને અટકળ હોય, આમ આમ સમસી ભરીને કે સપટી ભરીને ચટણી નાખી દે, મીઠું નાખી દે, હળદર, રેડી જ થઈ જાય. એ સુરતાનો ખેલ છે. રોજનો અનુભવ થઈ ગયો કે નહીં? રોજનો અનુભવ થઈ ગયો કે નહીં? સહજ રીતે શાક કરે એટલે રેડી જ હોય. એટલાઈને તો એવી અથરોટી થઈ ગઈ છે, જેટલું શાક હોય એ પ્રમાણે મસાલા નાખ્યા, શાખવાની જરૂર નહીં, કે શાખવાની જરૂર નહીં, શાખો રેડી જ હોય. હા, એ કેળવણી છે. સુરતાનો ખેલ છે બાપુ, સુરતાનો ખેલ છે. એ રોટલી બનાવે તો જેટલી રોટલી બનાવે એટલી એ ખરખી જ થાય છે કે નહીં? કે લાંબા ટૂંકી? 20 રોટલી કરે, 25 રોટલી કરે, 50 રોટલીનો આવડો થપ્પો કરે તો એ ખરખી જ થઈ હોય. એક એક રોટલી ફૂટપટ્ટી રાખે છે 3 1200. મેળ આવે ફૂટપટ્ટી રાખે, મેળે જ થઈ જાય છે કે નહીં? મોટો લોટનો પીંડો એમાંથી આમ ગોરીને ડોલીએ, એને એમ લાગે થોડુંક વધારે એટલે એમાં કાપીને આમ નાખી દે. આ સહજ સુરતા જો. હા હા, સહજ સુરતા, સુરતાનો જ ખેલ છે. આવતી જાતી વિધવિધના કરતી, આડા અવળી દ્રષ્ટિ કરતી, હેલ ઉપરથી યુવતી નજર ચૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. આવતી જાતી સાહિલી કુવે પાણી ભરવા ગઈ હોય, એક બીજી સામી મળે, માથે એમને પાણીની ભરેલી હેલ હોય, અડધી કલાક ઊભી રહી જાય, વાતો કરે, હાસ્ય કરે, પણ માથા ઉપરથી હેલ ન પડવા દે. એટલી વાતો કરી પણ સુરતા હેલમાં હતી. સુરતા એની હેલમાં હતી. વ્યવહાર કરો પણ સુરતા ગુરુમાં હોવી જોઈએ, તો કામ પતે એવું છે, તો પતે એવું છે. સહજ સુંદરી વર્તી વલોવણ, સહજ સુંદરી મંથન માન મોહ મારે. મંથન કરતા જેમ છાશનો ભાગ જુદો પડી જાય ને એમાંથી માખણ નીકળે છે, એમ ધીમે ધીમે અભ્યાસ કરતા માન ને મોહ ને જે આવરણો છે બધા જુદા પડતા જાય અને તત્વસાર સ્વરૂપ મનથી સમજાતું જાય. હંમેશનો અભ્યાસ હોવો જોઈએ, હંમેશનો અભ્યાસ હોવો જોઈએ. એક દી કરે ને 3 દી ન કરે પતે એવું નથી. ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો. અભ્યાસ ભાળી ગયા તોય તૃપ્ત ન થાવું ને વિશેષ રાખવો ઉલ્લાસ. ધ્યાનને ધારણા કાયમ ને કાયમ અભ્યાસની જરૂર છે કે નહીં? જે તેજસ્વી તારેલા વિદ્યાર્થી તમે જોવો છો, એના માતા પિતા ના પાડતા હોય તો એ રાતનો વહેલો ઉઠીને વાંચતો હોય. કરે બહુ ઉજાગરા કરીમાં કે એને મનમાં નથી ઉજાગરા કરવા, એને તો આગળ જવાની ભાવના માટે સતત વિદ્યાર્થી મથતો રહે છે. ઊંઘને પણ ત્યાગી દે છે. આણવા માણવાના પ્રસંગ હોય તો કહી દે કે બાપુજી તમે જઈ આવો, મારે પરીક્ષાનો ટાઈમ છે, હું નહીં આવું, મારે અભ્યાસ બગડે. એ તેજસ્વી તારલા થાય. કુંડાળા કાઢતા હોય ન થાય, કુંડાળા કાઢતા હોય તેજસ્વી તારલા થતા હોય છે. તે જે મહાપુરુષોના નામ લ્યો ને તમારા હૃદય ભરાઈ જાય છે ને, એણે આમ કર્યું છે બાપુ. હું હા, એણે એવા અભ્યાસ કર્યા છે, એણે એવા અભ્યાસ કર્યા છે, કુરબાનીઓ કરી છે. એમનું થોડું કાંઈ મળે.
એમને મળે ના. વર્તી વલોવણ સહજ સુંદરી મંથન માન મોહ મારે, સાસ આસ અંતરની મેલી અનુભવ માખણ તારે. જો તત્વસાર સ્વરૂપી માખણને પ્રાપ્ત કરવું હોય તો ભજન કરતાની સાથે કોઈ આકાંક્ષાઓ ન રાખવી. સ્મરણ કરો તો કાંઈ જોવાની, જાણવાની, કાંઈ સાંભળવાની કોઈ આકાંક્ષા ન રાખો. સ્મરણ કરવા બેહો એટલે કોઈ આકાંક્ષા ન રાખો. સ્મરણ કરવા સિવાયની કાંઈ નહીં, કંઈ જરૂર નથી. પણ એ દયાનો સાગર છે, એનું ફળ તમને જરૂર આપશે. સકામ ભાવના હોય ત્યાં સુધી કોઈ દિવસ ધ્યાનની સિદ્ધિ થતી નથી. આ વલોણાની સમજણ છે. ઊંડે ઊંડે કાંઈ સકામ ભાવના છે, કાંઈ બની જાઓ ને કાંઈક મેળવી લઉં, કાંઈક જોઈ લઉં, કાંઈક જાણી લઉં, સિદ્ધિ મેળવી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં. સકામ ભાવનાથી ભક્તિ સફળ થતી નથી, નિષ્કામ ભાવનાથી થાય છે. હવે હાવ સમજાય એમ કહું કે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો, તમારો પગાર નક્કી થઈ ગયો છે, પણ પછી કાંઈ ઈચ્છા ન રાખો અને નોકરી કરો તો એ કંપનીનો માલિક ટાઈમ થાય એટલે તમને નોકરીનો પગાર ન આપે. પછી તમે વ્યવસ્થિત નોકરી કરતા હો અને વફાદાર રહીને નોકરી કરતા હો, સંતોષકારક નોકરી કરતા હો તો તમને બોનસ હોત આપે કે નહીં? આપે ને. કંપનીનો સજ્જન માણસ છે, એની નોકરી કરો, કાંઈ તમે આશા ન રાખો, છતાંય ટાઈમે તમને પગાર આપી દે અને બોનસ પણ આપી દે. આ તો પરમાત્માની સરકાર છે બાપુ, બધું આપે, એમાં માગવાની કાંઈ જરૂર નથી. વાલો મારો અંતર્યામી છે, તમારી ભાવનાને પૂર્ણ કરશે, પણ કોઈ આકાંક્ષા રાખીને ભક્તિ કરવાની થતી નથી. તો સફળ થવું નહીં, તો નહીં થાય. જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન કોઈ દી દ્રઢ નહીં થાય. નહીં, નિષ્કામ ભાવથી સ્મરણ કરવું, નિષ્કામ ભાવથી. ભલે સુદામાના પત્નીએ સુદામાને ભગવાન પાસે માગવા મોકલ્યા, પણ ભાઈડે ન માગ્યું એટલે જ માગ્યું. નહીં, નથી માગ્યું. કથા સાંભળી લેજો અને વાંચી લેજો. દ્વારકામાં ગયા પણ ભગવાન પાસે એટલું નથી માગ્યું કે બહુ ગારો તારો મિત્ર સૌ, તારાથી મોટો સૌ, એટલું તારે દેવું પડે, તું દ્વારકાનો રાજા છો, આપણે બાળપણના મિત્ર છે, એ થોડીક મદદ કરી. ભાઈડો બોલ્યો નહીં, ન જ બોલ્યો તો દીધું કે ન દીધું? બસ આ ભક્તિ માર્ગની સમજણ છે. હા, જુગતી છે બાપુ, જુગતી છે, જુગતી છે. મંથન માન મોહ મારે, સાસ આસ અંતરની મેલી, કોઈ પ્રકારની આશા નહીં. એ અનુભવ માખણ તારે, એને અનુભવ રૂપી માખણ પ્રાપ્ત થાય છે. અનુભવ માખણ તારે વિવેક કરીને, અભ્યાસ કરતા, સત્સંગ કરતા, સેવા કરતા. આત્મા છે એ પરમાત્મા છે આ નક્કી થયું, અને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. આ માખણ થયું, હજી આનો દીવો ન થાય, હજી આનો એમાં કીટુનો ભાગ છે, એને તાવવું પડે. એને પરોક્ષ જ્ઞાન થયું, મારો આત્મા છે એ પરમાત્મા છે, આવું નક્કી જ થઈ ગયું. આ માખણ થયું, હજી એનો દીવો ન થાય. આ પરોક્ષ જ્ઞાન થયું. જે પરોક્ષ જ્ઞાન થયું એનો અપરોક્ષ અનુભવ થાય તો એ અનુભવનો દીવો થાય. હવે આ માખણને તાવવું પડે. આત્મા સો પરમાત્માના જ્ઞાન માટે વિશેષ અભ્યાસ કર્યા કરવો પડે. અભ્યાસ કરતા કરતા, અભ્યાસ કરવો એટલે તાવવું. તો તાવવાને માટે કે નુરત સુરત બે તાવણ બેઠી, બ્રહ્મ અગ્નિ પ્રજાળી, લોભ લાકડા માહી મેલી, લિંગ વાસનાને બાળી, તત્વની વાયુ નહીં એક નહીં દોઈ. નુરત અને સુરત બે તાવણ બેઠી. નુરત નિશાનમાં સુરતા રાખી
અને આ તાવવાનું છે. નુરત નિશાનમાં સુરતા રાખતા બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્મનું ચિંતવન જે થયું એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય છે. અખંડ ચિંતવન થયું એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતવન આને મહાપુરુષો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય કહે છે. અને આ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થતા બધાય લોભના લાકડા બળી જાય છે. પ્રલોભનના બધા લાકડા બળી જાય છે. લિંગ વાસનાનો નાશ થાય છે. જે કીટુનો ભાગ એ લિંગ વાસના છે, એ દીવો નથી થવા દેતો. એ લિંગ વાસનાને બાળી ત્યારે નિરંતર તત્વ નિભાયું. ધીમા ધીમા તાપે જ્યારે માખણને તાવવામાં આવે ત્યારે કીટુનો ભાગ જુદો પડી જાય, નિરંતર નારાયણ રૂપ ઘી થાય. પછી બાપા એનો દીવો થાય, પછી એનો દીવો થાય. નુરત સુરત દોતાવણ બેઠી બ્રહ્મ અગ્નિ પર જાળી, લોભ લાકડા માહી મેલી લિંગ વાસનાને બાળી તત્વ નિભાવ્યું. નહીં એક નહીં દોય. હવે તત્વસાર સ્વરૂપની ભાન થતા ભજનારો ભજવા યોગ્યમાં સમાઈ ગયો. હવે બે નો રહ્યા એક. હવે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો. હવે એક સમાઈ ગયો છતાંય પોતાના શુદ્ધ હૃદયના ભાવથી ગુરુ સ્વરૂપની અંદર સમાઈ ગયો છતાંય હું ગુરુનો દાસ સૌ એ ક્યારેય સાધક ભૂલતો નથી. ગુરુ સ્વરૂપમાં સમાણો છતાંય ગુરુ તો ગુરુ જ છે આવો જેનો નિશ્ચય છે. સમજુ સાધક ક્યારેય એમ ન કે હું એ ગુરુ ગુરુ હું એમ નહીં. નકર રૂપ એક થઈ ગયું પણ તોય ગુરુ એ તો ગુરુ છે. નહીં એક નહીં દોય. બેનો કહેવાય એક જ છે છતાંય એકય નહીં બેય નહીં એ ભાવના થઈ ગઈ. એક હોવા છતાંય ગુરુ એ તો ગુરુ જ છે. ગુરુ એ તો એની દયાથી ગમે એ કક્ષા પ્રાપ્ત થાય, ગમે એ જ્ઞાન પ્રાપ્ત થાય, ગમે એટલી સમજણ પ્રાપ્ત થાય, પણ ગુરુ એ તો ગુરુ જ છે. ગુરુ એ તો ગુરુ જ છે. નહીં એક નહીં દોય વલોણું કીજે, જ્ઞાન ગગન ગવદોય અમી રસ પીજે. દયાનંદ કે ઘ્રત અમે કોને કહી છે કે ઘ્રત અમી રસ નામ નિશાની. ઘોર નાદ ઘુરાયો સત્ય નામ એ ઘ્રત અમી રસ છે. એમાંથી કાયમને માટે નાદ બ્રહ્મનો રણકાર ઉઠી રહ્યો છે. ઘ્રત અમી રસ નામ નિશાની ઘોર નાદ ઘુરાયો. આ મોક્ષની પહોંચ છે, મોક્ષની વધાય છે. તત્વસાર સ્વરૂપને પામ્યો એની આ પારખ છે. ઘ્રત અમી રસ નામ નિશાની ઘોર નાદ ઘુરાયો. દયાનંદ કે વિરલા ભોગી બ્રહ્મ રસાયણ પીવે અનભે થઈને. કોઈ વિરલા ભોગીઓ આ બ્રહ્મ રસાયણનું તત્વસાર સ્વરૂપનું પાન આવી રીતે મંથન કરી અને પીએ છે. મંથન કરીને બ્રહ્મ રસાયણનું જે પાન કરે છે અને કરાવે છે એ મહાપુરુષને ધન્યવાદ છે. જે આ પાન કરાવે છે, આમાં આપને સફળ કરાવે છે, આ જ્ઞાનને પામેલા જે મહાપુરુષ છે એને જોતા આપણું દિલ હરખાઈ જાય છે. એને જોતા આપણા નેણા ઠરે છે. એનું દર્શન કરતા આપણા દોષ ટળે છે. એવા મહાપુરુષ જગતની અંદર મળવા દુર્લભ. અને મળ્યા હોય ભાઈ અને નામનો બોધ કર્યો હોય તો ગજગજ સાથી ઉલળવી જોઈએ. કહો મળી ગયો, હા હે આવો મહાપુરુષ મળી ગયો. આપને આ લક્ષ્ય હાંસલ કરાવી દીધું, કરાવી તો દીધું. આપણો તો ઉદ્ધાર કર્યો, આપણા પરિવારને એક દોરામ પોરવી દીધું. એવા મહાપુરુષની કમાઈને ધન્ય છે. એના દર્શન પણ દુર્લભ છે. જેને જોતા જ આપણું દિલ એટલે હરખાઈ જાય છે. ત્રિવિધિના તાપ શમી જાય છે. એનો સંગ સદાને માટે સુખદાયી છે. ઓ વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા
નેણા ઠરે રે જી વસન વિવેકી સાદ સલુણા તેને દેખીને મારા નેણા ઠરે રે જી સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રે જી એ સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રે જી ગુરુના શબ્દે સન્મુખ હાલી અવિગતની ગત અંતર ધરે એવા વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી ગુરુના શબ્દે સન્મુખ હાલી અવિગતની ગત અંતર ધરે એવા વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી આ નુરતની વેડા યા નામ કા સુરત શબ્દ ને જૈવ રે જી એ નુરતની વેડા કિયા હે નામ કા સુરત શબ્દ ને જૈવ રે જી सुन सहज पार सड़े कोई सूरा आठे पोर न्याय मीजरे वसन विवेकी सुन सहज पार सड़े कोई सूरा आठे पोर न्याय मीजरे रे
એ વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મેલમાં નૂર ભરે રેજી એ નાભી કમળથી ઓ નેડા લગાયા ત્રિકુટી મેલમાં નૂર ભરે રેજી इंगला पिंगला और सूक्ष्मणा इलमिल पियो ने पाए पड़े रे एवा वसन विवेकी इंगला पिंगला और सूक्ष्मणा इलमिल पियू जी ने पाए पड़े रे ओ वसन विवेकी साध सलूणा जने देखीने मारा नेणा ठरे जी देखीने मारा नेणा ठरे अमने एवा रे एवा कोई संत मळे वसन विवेकी साध सलूणा जन देखीने मारा नेणा ठरे रे जी नादनी जालरी वागे निरंतर राग सत्री सुर करे रे जी नादनी जालरी वागे निरंतर राग सत्री सुर करे रे सुर करे रे जी श्याम राधिका रास रमे देखीने देवना काज सरे वसन विवेकी श्याम राधिका रास रमे ए देखीने देवना काज सरे
એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. એ દેખી મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈ મેદાન ચડે રે જી. એ ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈ મેદાન ચડે રે જી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે તરે વસન વિવેકી દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે કરે એ વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. વસન વિવેકી સાધ સલુણા જેને જોતા તો આપણા નેણા ઠરે. જે વસનના વિવેકી મહાપુરુષો છે એને જોતા આપણું દિલ ઠરે છે. હવે વસનના વિવેકી કેને કહેવાય? કે શરીર પડે તોય વસન ચૂકે નહીં, ગુરુના વેચાય, બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા પણ જેને બીજો બોધ નો ઠેરાય આ વસનનો વિવેક છે. ગમે એવી સ્થિતિની અંદર વચનને સુકે નહીં, વચનને ભૂલે નહીં. વચન એટલે સત્ય નામ. વચન એટલે આ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ. આ વચન વિચારીને આયલા ને એના સુધરી ગયા કાચ. ફાળ સુકે તે નહીં વાંદરો, સરોવર સુકે તે નહીં હંસ. વસન સુકે નહીં, સુકે ઈ નહીં માનવી, ત્રણેયનો નીકળી જાય વંશ. ગમે એવી સ્થિતિમાં વચન ન બોલે. જેને વચનની કિંમત છે, જેને વચનની કિંમત છે. પણ આ તો ગુરુ વચનની વાત છે. ઠીક છે, લૌકિક વચનો પણ પાળવા જોઈએ, એનો પણ મહાપુરુષોએ ભાર મૂક્યો છે કે તમને કોઈને મદદ કરવાનું વચન આપ્યું હોય તો તમારે કરવી જોઈએ.
વચન દઈને બોલ પાળવો, નકર એને નક્કી કહી દેવી ના. વસન દઈને બોલ ન પાળે તો જાણે કસાયે બાંધી ગા. વચન દઈને બોલ પાળવો પડે, નકર એવું પાપ લાગે, દોષ લાગે. કા ના કહી દેવી ને કાંક વચન આપવું નહીં. આપવું તો પાળવું, આપવું તો. જે આ વચન ન પાળે એને ઓલા વચનની તો કિંમત જ ક્યાંથી સમજાય બાપુ? આ વચનમાં એનો સમજી શકે તો ઓ વચનની કિંમત તો એને ક્યાંથી સમજાય? આપણે ઘણી વખત દ્રષ્ટાંત કહીએ છીએ કે સવારનો પોર હતો, બાદશાહના બેગમ નાઈને વાળ કોરા કરતા હતા રવેશમાં. કોણ જાણે કાગડો ક્યાંકથી નીકળ્યો અને વાળ ઉપર સરકી ગયો. બેગમ રિસાઈ ગઈ. બાદશાહને કહે કાગડાને દંડ કરો તો જા ન કરના. બાદશાહ મૂંઝાઈ ગયો. બધી કાગડાની નાયતને કે ભેળી કરી. એમાં એક કાગડો મોડો 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 ઉડતો ઉડતો આવ્યો. એટલે બાદશાહે કીધું તું મોડો આવ્યો ને માટે તું જ ગુનેગાર હોય, બીજા કોઈને દંડ નથી કરવો, તને જ કરવો છે. કે બાદશાહ એવું નથી, હું નાયતનો થોડોક આગેવાન છું, એટલે મારે કામકાજ ઘણા હોય બાપુ. એટલે નીકળ્યો તો વહેલો બાદશાહ કે હા, પણ રસ્તામાં કે બે માણા ઝઘડતા હતા, પત્ની અને પતિ. એટલે એનો કજિયો શાંત પાડવાને માટે મારે રોકાવું પડ્યું. કે શું વળી ઝઘડતા હતા? કે પત્ની એમ કહેતી હતી ઘરની માલિક હું, પતિ એમ કહેતો તો ઘરનો માલિક હું. એ બે ઝઘડતા હતા એટલે મારે એનું સમાધાન કરવું પડ્યું. બેયને કીધું કે આમાં એવું કાંઈ ન હોય, જે બળ કરી જાય માલિક. આમાં એવું કાંઈ ન હોય, બળ કરી જાય માલિક. બાદશાહ કે મારો બેટો એણે તો મારા માથે ઉતારી. બાદશાહ કે જાઓ બધા વયા જાઓ, કોઈને દંડ નથી કરવો. બધા કાગડાને રજા આપી દીધી. એ બેગમને ખબર પડી કે બાદશાહે બોલાવ્યા હતા બધાને, પણ કોઈને દંડ ન કર્યો, પાછી રિહાણી. વળી બાદશાહ મૂંઝાણા, બાસી નાયતને ભેળી કરી. બીજે દીહે બીજી વખતે આવડા મોડો મોડો ઉડતો ઉડતો, તું જ હાળા ગુનેગાર છો. કે બાદશાહ મેં એનો કીધું હું ગુનેગાર નથી, પણ હું થોડોક આગેવાન માણા, મારે કામ જ એટલા હોય. બાદશાહ હું કરું? કાંઈક કાંઈક નાઈતમાં ઊભું જ હોય, મારે કરવું હું ગયો? ડખાડખી મારે પાર તો પાડવી ને. આજે મારે એમ થયું કે રસ્તામાં આવતો વળી પાછા બે જણા બાંધતા હતા. કે વળી હું બાંધતા હતા? તો એક કહેતો હતો કે આ મોઢું છે ને એક જણો કે ગોખલો છે. એક જણો કે મોઢું છે ને બીજો કે ગોખલો છે. મારે વળી એનો કજિયો શાંત પાડવો પડ્યો. મેં એને સમજાયું ભાઈ એવું નથી, વસન દઈને બોલ પાળે એને મોઢું છે ને વસન દઈને બોલ નો પાળે એને ગોખલો છે. બાદશાહ કે મારે બેટે પેલા દંડ નથી કરવો એમ કીધું ને પાછા દંડ દેવા બોલાવ્યા એટલે વસન ભંગ થયો કહેવાય. આ તો ગુરુ વચનની વાત છે, ગુરુ વચનની વાત છે. એ વચનનું જે પાલન કરે એવા મહાપુરુષનો મહિમા કેવડો છે કે વચન વિવેકી જે નરનારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. જથારથ વચનની શાન જેણે જાણી અને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. એને કોઈ દી અહમ ભાવ મનમાં ન આવે. જે વચનનો વિવેક શીખ્યા છે, તો ગમે એવી સ્થિતિની અંદર જે વચનનો વિવેક સૂકતા નથી એવા મહાપુરુષ, એવા સંત, જેને જોઈને આપને આનંદ આવ્યા કરે, જેને જોતા આપણા નેણા ઠરે એવા વચન વિવેકી. કેમ નેણા ઠરે છે? કે મહાપુરુષનું દર્શન, એનું સાનિધ્ય, એની કૃપા
આધિ વ્યાધિને ઉપાધિ આ ત્રિવિધિના તાપનું નિવારણ કરનારી છે. ત્રિવિધિના તાપમાં સબળતો જીવ જો કોઈ મહાપુરુષના ચરણનો આશરો લે, એનો સમાગમ કરે તો ત્રિવિધિનો તાપ શાંત થઈ જાય છે, શાંત થઈ જાય છે. વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે, દેખીને નેણા ઠરે અમને એવા એવા કોઈ સંત મળે, એવા કોઈ મહાપુરુષ મળી જાય કે જેને જોતા આપણા નેણા ઠરે, આપણું કલેજ ઉઠરી જાય, આનંદ આવી જાય, આનંદ આવી જાય. જે સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારક કરે, જે સુખના સાગર છે, ઉજાગર પુરુષ છે, જે કાયમને માટે અખંડ નામમાં જાગૃત છે, એને ઉજાગર પુરુષો કહેવામાં આવે છે. નામમાં અખંડ જાગતા હોય એને ઉજાગર પુરુષો કહેવામાં આવે છે. અને એ ઉજાગર પુરુષો જે માનવ સમાજ ગાઢ અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂતો છે, એને રામઢોલ વગાડીને જગાડી રહ્યા છે. કોઈ જાગો, કોઈ જાગો, આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે, આયુક્ષય ન જાનાતી તસ્માત જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે, આશાઓ પૂરી કરવા કર્મ કરે છે, અને કર્મ કરીને વારે વારે બંધાય માટે કોઈ જાગો, કોઈ જાગો. આ રામ ઢોલ વગાડે છે, હા, રામ ઢોલ વગાડે છે. માટે ઉજાગર પુરુષો કહેવાય. સુખના સાગર, જે સુખ સાગરની અંદર કાયમને માટે વિહાર કરે છે અને અનેક જીવોને પરમ સુખી બનાવનારા છે, એટલે એને સુખ સાગર કહેવાય છે. સાસા સુખી બનાવનાર મહાપુરુષ છે, માનવને સાસી રીતે પરમ સુખી બનાવનાર મહાપુરુષ, એટલે એને સુખ સાગર કહેવાય છે. સુખના સાગર અંતર ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે, આપણા મનના ભાવને પારખે છે, મનની મૂંઝવણોને દૂર કરે છે. અનેક પ્રકારના મનના ગોસવણા મહાપુરુષોનો સમાગમ સત્સંગ કરતા એનું સમાધાન થઈ જાય છે. એના પુરાવા પણ સાધકને મળતા હોય કે હારા ઘણા પ્રશ્નો હતા હો, કે દૂનો ઉકેલ નહોતો આવતો, પણ હવે આ સત્સંગમાં ગયા ને બધાય પ્રશ્નના જવાબ હવે સમાધાન થઈ ગયું. લ્યો, તો હવે વિચારવું જોઈએ ને કે નિદાન દઈને ટીકડા દેવાના છે, નિદાન દઈને ટીકડા દેવાના, નિદાન કરીને આપણા મનના ભાવને પારખે, મનનું સમાધાન થઈ જાય. જે આપણા પ્રેમ નેમની પારખ કરે, ગુરુ શબ્દે સન્મુખ હાલી, જે અવિગતની ગત અંતર ધરે. ગુરુ શબ્દે જે સન્મુખ કાયમને માટે રહ્યા છે, ગુરુ શબ્દના ધ્યાનમાં સફળ થઈ અને અવિગતની ગત અંતરમાં ધરી છે. જેણે આત્મ સ્વરૂપનું ભાન કર્યું છે, એ પદની જેણે પારખ કરી છે, એ પારખ પદવાળા મહાપુરુષો આપણા જેવા જિજ્ઞાસુને પારખ પદ આપે છે, આપને પણ પારખ કરાવે છે. પ્રેમ નેમની પારખ કરે, ગુરુ શબ્દે સન્મુખ હાલી, અવિગતની ગત અંતર ધરે. એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. નૃત નિવેડા કિયા નામ કા, સુરત શબ્દને જય વરે. નૃતનું નિશાન જ્યારે નક્કી થાય ત્યારે સુરતા શબ્દને વરે છે. એક વાત યાદ રાખશું ભાઈ, કે જ્યાં સુધી ગુરુમાં કે વચનમાં એક દોરાવાય શંકા હોય ત્યાં સુધી અનુભવની વાટ જોવાની થતી નથી, ત્યાં સુધી નહીં. નૃત નિશાન નક્કી થવું જોઈએ, એમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, તો જ સાધના માર્ગની અંદર સફળ થવાય, નકર થવાતું નથી. વ્યવહારમાં એમ નથી. દીકરા દીકરીના સંબંધ જોવો, પણ ઘરના સભ્યો, આ બાજુના પક્ષવાળા ને ઓલા બાજુના પક્ષવાળા, બધાને આમ એકબીજાને ગમી રજી જાય પછી જ ગોળ ધાણા ખવાય કે પેલા ખવાય? બધાય અમે બધાય જોઈ લીધું, હજી ફઈ બાકી છે, મામા જોઈ જાય, બધાને ઓકે થઈ ગયું, ઓકે. પછી ગોળ ધાણાવાળી થાય, ત્યાં સુધી ખવાય. જ્યાં સુધી હક ડખ છે ત્યાં સુધી સંબંધ બંધાય છે બાબા.
એમ વસનમાં ગુરુમાં હક ડખ હોય ત્યાં જ સંબંધ બંધાય. બંધાય. નૂરત નિવેડા કિયા નામમાં નક્કી પણ નિષ્ઠા હોવી જોઈએ. તઈ સુરત શબ્દને જઈને વરે સુન સહેજ પર સડે કોઈ સુરાતો આઠે પૌર્ણ્યામી જરે. આ નામ સ્મરણથી, આ ધ્યાનથી, અજંપા જાપથી જો કોઈ સુન સહેજ ઉપર એટલે શબ્દ બ્રહ્મા સ્થિર થાય તો એમાંથી કાયમને માટે જ્ઞાનનો ઝારો જીર્યા કરે છે, જ્ઞાનની વર્ષા થયા કરે છે. સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં આમી જરે. નામમાં જેની સુરતા લાગી છે ત્યાં આઠે પોર જ્ઞાનની વર્ષા થયા કરે છે, જ્ઞાનની વર્ષા થયા કરે છે. શબ્દ બ્રહ્મમાંથી અહોની સ્વેદની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કોઈ દિવસ ખૂટતી નથી, કોઈ દિવસ. જે વાત દાસ દયાનંદ કરે છે એ જ આપણા સદગુરુ ઉગારામ દાદાએ કરી છે કે આ 10મા સોહમમાં કોઈ સુરતા લગાડે તો એમાંથી જરે છે અખંડિત જારો. 9 ઇન્દ્રિયો પર 9 ઠેકાણે એનું વાસ્તુ છે, પણ પ્રાણની અંદર 9 સોહમ કી ઉપરે આ 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસને કરો તો એના કરી લેજો વિચાર. જે પ્રાણની અંદર સોહમ શબ્દની ટંકશાળ પડી રહી છે એમાં જેની સુરતા લાગી એ અભણ મહાપુરુષ હોવા છતાં એના ઘટમાંથી વેદની ધારા પ્રગટી ગઈ. વેદ ધારા અભણ મહાપુરુષોએ વેદની ઋષાઓ લખી. બાબુ આખું જગત જાણે, બધાને ખબર છે કે જંગલમાં રહીને લૂંટ કરનારો વાળીઓ ભીલ ક્યાં ભણવા ગયો હોય ને જેણે રામાયણ જેવું ગ્રંથ લખ્યું ભલામણા. આ સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાવ્યો. ઈ વેદમાં ભેદ છે આને જાણે વિરલા કોઈ. ઓર સબ પ્રપંચ હૈ મત બોલો ગુણવંત. ખંજરી વાગી રે બંસરી વાગી રે અહો ઘટમાય. નામમાંથી અહો નિષ્જ્ઞાનની ધારા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. સોહમ બ્રહ્મ એ જ્ઞાનનો ખજાનો છે. સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં આમી જરે. એવા વસન વિવેકી સાધ સલોણા જેને જોઈને આપણા નેણા ઠરે. નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મહેલમાં જઈને નૂર ભરે. ઈંગલા પિંગલા ઓર સુક્ષમણા ઇલમિલ પિયુજીને પાયે પડે. નાભી કમળથી નેડા લગાયા. આ એક ને એક વાત જુદી જુદી રીતે મહાપુરુષો સમજાવે છે. નાભી કમળ એટલે પ્રાણ. નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મેલમાં જઈને નૂર ભરે. શ્વાસોશ્વાસને શબ્દ આ ત્રિકુટી છે. આ ત્રિકુટીના ધ્યાનમાં જેણે સુરતા લગાડી એ પોતાના જીવનની અંદર પરમાત્માનું નૂર ભરી રહ્યો છે. આ રીતે જે સ્મરણ કરે એના જીવનની અંદર પરમાત્માનું નૂર દેખાય છે. એના જીવનની અંદર પરમાત્માનું નૂર દેખાય છે. એના જીવનની અંદર એનો પ્રકાશ દેખાય છે. કારણ કે પિયું મળ્યાના પારખા એની કાયા હોત કઈ બદલાવે. અન્ય મળી હોવા પછી છૂટડા છેડે માલે. સાંભળ સજની કહું વાતડી આજે દાડો અનુપમ દીઠો. ગુરુએ શબ્દ સુણાવ્યો આ મેરા મળતા લાગ્યો બહુ મીઠો. જેના જીવનની અંદર અનુભવનો પ્રકાશ પડ્યો છે, જેના જીવનની અંદર એ નૂર પ્રગટ થયું છે, એ મહાપુરુષોના જીવનમાં પ્રકાશ પડતો હોય. આપણે ઘણીવાર કહી ગયા છે કે સંત મહાપુરુષ એટલે કરોડો માનવની વસારે એક ઝગમગતો અમૂલ્ય હીરો છે. બાબુ મહાપુરુષ એટલે નૂર દેખાય, પ્રકાશ દેખાય છે. એટલે ત્રિકુટી મેલ જઈને નૂર ભરે. ઈંગલા પિંગલા ઓર સુક્ષમણા ઇલમિલ પીયું જેને પાયે પડે. ઈંગલા પિંગલા શ્વાસ ઉશ્વાસ ઓર સુક્ષમણા ઇલમિલ પીયું જેને પાયે પડે. સુરતા નામની અંદર સમાતા
એક રૂપ થઈ ગયું. મનનો લય પ્રાણની અંદર થયો, પ્રાણનો લય શબ્દ બ્રહ્મની અંદર થયો, એકડો એક થઈ ગયો. વાણી મન મેં મન, પ્રાણ મેં પ્રાણ, અલખ મેં અલપાણી. પ્રાણ અલખ મેં અલપાણી, એકડો એક થઈ ગયો. ઈંગલા પિંગલા ઓર સૂક્ષ્મણા ઇલમિલ પીયુજીને પાય, દરેક ઇન્દ્રિયો મન સહિત નામની અંદર તદાકાર થઈ ગઈ, એકડો એક થઈ ગયો. ત્યારે કે નાદની જાલરી નિરંતર વાગે, રાગ સત્રી સુર કરે, શ્યામને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. જ્યારે નામની અંદર સ્થિરતા આવી, દરેક ઇન્દ્રિયોનો મનનો નામમાં લય થયો, એટલે અનુભવોનો ધ્વનિ ઉઠ્યો. નાદની જાલરી નિરંતર વાગે, રાગ સત્રી સુર કરે, શ્યામને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. શ્યામને રાધિકા એટલે સુરતા ને શબ્દ. સુરતા એ રાધા છે, શબ્દ એ કૃષ્ણ છે. જેની સુરતા પરમાત્મા સ્વરૂપની અંદર રાસી, આને રાસ કહેવાય છે. રાસવું એટલે એ સ્વરૂપની અંદર તદાકાર બની જવું, એ સ્વરૂપની અંદર તદાકાર બની જવું. શ્યામને રાધિકા રાસ રમે, જે દેખીને દરેક ઇન્દ્રિયોના દેવતાઓ તૃપ્ત થઈ ગયા, દરેક ઇન્દ્રિયોના દેવતાઓને શાંતિ થઈ ગઈ. આટલા વિષયો માણવા છતાં જે ઇન્દ્રિયોના દેવતા તૃપ્ત ન થયા, આ અનુભવથી તૃપ્ત થઈ ગયા, આ દર્શનથી તૃપ્ત થઈ ગયા, અને દરેક ઇન્દ્રિયોના દેવતાઓ એના દર્શનથી તૃપ્ત થશે. વિષયો ગમે એટલા ભોગવવા છતાં દેવતાઓ તૃપ્ત થતા નથી. વિષયની કોઈ સીમા જ નથી ને શેઢા સીમાડા આવતા જ નથી. બાબુ ગમે એટલા ભોગવો, એમ તૃષ્ણા વધતી જાય પણ શાંત ન થાય. આ એક જ વસ્તુ છે. ઇન્દ્રિયોના દેવતાઓ શાંત થઈ ગયા, તૃપ્ત થઈ ગયા, એમાં તદાકાર થઈ ગયા. શ્યામને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. આવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. જે ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, ભવસાગરને છે જે તરે. જે ક્રિયાના પૂરા એ નહીં અધૂરા, જે રેણી કરણીના પૂરા છે એ કોઈ વાતે અધૂરા નથી. અને ક્રિયા વગર તો કોઈ કાર્ય સફળ નથી થતું ને. દરેકની અંદર રેણી તો પાળવી પડે ને. તમે એક ધંધો લઈને બેઠા હોય તો એમાંય રેણી પાળવી પડતી હોય કે નહીં? કે એમનેમ ધંધો હાલે? ગ્રાહકને હરખો જવાબ ન દો. જે વસ્તુની તમે દુકાન માંડી હોય માલ પૂરતો રાખો નહીં. સાણો જે વેપારી છે ને, તો ગ્રાહકની માઇક ઉપરથી ન હોય એ વસ્તુ રાખવા માંડે કે આનાય ગ્રાહક આવે, રખાય, કોઈ પાછો ન જવો જોઈએ, તો એ ધંધામાં આગળ વધાય. એની રેણી આવે કે ન આવે? અને ટાઈમો ટાઈમ દુકાન ખોલવી પડે, ખાંભરે તે ખોલવી પડે. હાજુ કહેજો, ટાઈમો ટાઈમ દુકાન ખોલે તો ધંધો હાલે ને તો પ્રગતિ થાય ને. અને આમાં સાંભળે તે ભજન કરવાનું એમ ને. આમાં આપણે એમ નથી કરતા, એટલે પ્રગતિ નથી થતી, એટલે પ્રગતિ નથી થતી. રેણી તો દરેકમાં આવે ને. ક્રિયાના પૂરા નહીં અધૂરા, જે સુરા થઈને મેદાન ચડે. અડગ મતો લઈ, જેણે નિશ્ચય કર્યો છે કે આને આ જન્મે પાર પડી જવું છે. જેણે નક્કી કરી લીધું કે આને આ જન્મે આપણે પાર પડી જવું. ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, ભવસાગરને સેજે તરે. જે આવા વિવેકી પુરુષો છે, રેણી કરણીના પૂરા છે, એ બાપા આ માર્ગની અંદર સફળતા મેળવી રહ્યા છે, માટે ધન્ય છે. કે મનુષ્ય અવતારની અંદર જેને આવા મહાપુરુષોનો સથવારો મળ્યો, એનો સંગ મળ્યો, એમાં ભાવ પ્રેમ જાગ્યા. ને પૂર્વની કમાઈ કરીને કોઈ મહાપુરુષથી નામનો બોધ થયો, નામની જાગૃતિ આવી, એમાં ભાવ જાગ્યો. એને બાપા ધન્ય છે. ને હાસી કમાણી છે નહીં ભાઈ, નામ ભજનની હાસી કમાણી છે નહીં.
બાકી બધાને ખબર છે કે અહીંથી કોઈ પોટલા બાંધીને ગયું નથી ને જવાતું પણ નથી. ભેળું શું આવે કે ભજનની કમાણી કરી હોય ભેળું આવે, બાકી કાંઈ ભેળું આવતું નથી. માટે ધન્ય છે કે ભજનની કમાણી કરીને પોતે પોતાના જન્મને બાપા સફળ કરી લીધો, એને ધન્ય છે. सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु जी हमारा। प्यारा सूक्ष्म वेद से न्यारा, पास तत्वना देवल बनिया तामे हे 10 द्वारा। पास तत्वना देवल बनिया तामे हे 10 द्वारा, तामे हे 10 द्वारा। नव दरवाजे नौबत वागे, दस में मोल दीदारा, ए 10 में मोल दीदारा। सूक्ष्म वेद से न्यारा, सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु जी हमारा। उस देवल में देव विराजे आरती अखंड धारा। देवल मां देव विराजे आरती अखंड धारा। चंद्र सूरज की ज्योत जलत है, झिलमिल नूर अपारा, झिलमिल नूर अपारा। प्यारा सूक्ष्म वेद से न्यारा सोई सदगुरु हमारा। सोई सदगुरु जी हमारा। प्यारा सूक्ष्म वेद से न्यारा। मतवाला योगी सुन पर बैठा खेल रमे सोधारा। मतवाला योगी सुन पर बैठा खेल रमे से सोधारा। गगन मंडल में रमता देखा, भीतर जो क्या बारा, ए भीतर जो क्या बारा। प्यारा सूक्ष्म वेद से न्यारा सोई सदगुरु जी हमारा। प्यारा सूक्ष्म वेद से न्यारा।
अंग सोहम की सो की फिरत है आक्यम 52 बारा ओ अंग सोहम की सो की फिरत है आक्यम 52 थी 12 सूक्ष्म वेद से आप गले पावे सर्जनहारा पावे सर्जनहारा प्यारा सूक्ष्म वेद से न्यारा सासा सदगुरु नेणे निरख्या सळंग सूरत एक तारा सासा सदगुरु आनेणे निरख्या सळंग सूरत एक तारा खिम साहेब गुरु बाण प्रतापे हरदम बोले प्यारा हरदम बोले प्यारा सूक्ष्म वेद से न्यारा सोई सदगुरु हमारा प्यारा सूक्ष्म वेद से न्यारा सूक्ष्म वेद से सदगुरु